વડગામની કોદરામ દૂધ મંડળીમાં પંખો 11 લાખ રૂપિયાનું દૂધ પી જતા હવે મામલો ઉગ્ર બન્યો છે। દૂધની ઘટને લઈને હવે પશુપાલક અને દૂધ મંડળીના ચેરમેન આમને સામને આવી ગયા। ખેડૂતોના વિરોધ બાદ ચેરમેનના નિવેદનને કારણે મામલો ઉગ્ર બન્યો છે। પશુપાલકોએ દૂધ મંડળીની હિસાબની નકલ રજૂ કરી, જેમાં વાઉચર નંબર 1723માં 11 લાખના દૂધની ઘટ દર્શાવેલી વાઉચર નંબર 1724માં ડેરીએ 50,000ની પેનલ્ટી આપ્યાનો પણ ઉલ્લેખ છે। હવે પશુપાલકો ખોટા છે, તેઓએ ખોટું ફેલાવ્યું છે તેવું ચેરમેન નિવેદન આપી રહ્યા છે। 11 લાખ રૂપિયાએ દૂધની ઘટ નથી, પણ ડેરીએ આપેલો દંડ છે તેવું ચેરમેન કહી રહ્યા છે। તો આપના માધ્યમથી હું આ એક સ્પષ્ટ કરવા માંગુ છું કે જો પેનલ્ટી હોય તો 11,50,000 એમને કેમ આમાં દર્શાવી નથી। હવે રહી વાત, તો જો આ પેનલ્ટી તરીકે અહીંયા દર્શાવું તો આની ઓડિટ બનાસ ડેરી કરે છે અને બનાસ ડેરીએ આવું કોઈ પેનલ્ટી એમની જોડેથી લીધેલી નથી અને બનાસ ડેરીમાં એ પકડાઈ જાય માટે એમને આ એમનો ભ્રષ્ટાચાર મિલ્ક ગટવો દર્શાવ્યો છે અને પેનલ્ટી જે સાચી પેનલ્ટી માત્ર 50,000 જ આ મંડળીને આપવામાં આવી છે બનાસ ડેરી દ્વારા, એ આમાં દર્શાવવામાં આ એમના દ્વારા માત્ર પશુપાલકોનું ગુમરાહ કરી હાલ જે આ એમનો ભ્રષ્ટાચાર કાળો કારોબાર જે બહાર પડ્યો છે એને દબાવી દેવા માટે ખોટે ખોટા આવા ઉપજાઉ સ્ટેટમેન્ટો ઊભા કરેલા છે, જેને અમે પશુપાલકો સખત શબ્દોમાં વખોડીએ છીએ। બધી પાયા વિહોણી વાત છે। આ લોકો રાજકીય સ્ટન્ટ છે અને એ બધા કોંગ્રેસી છે। એના લીધે જસુભાઈ પોતે તો કોંગ્રેસનો મહામંત્રી છે, એના માટે આ સ્ટન્ટ ઊભું કરેલું છે। એ ચૂંટણી લડવા માગે છે, ચૂંટણીમાં જીતી ન થયા, એના માટે આ બધું કરેલું છે। જે 11 લાખ રૂપિયા છે ને એ 3 વર્ષથી કપાત થયેલી છે। અમારી મંડળીમાં સુવિધાઓ નથી, જે કે બધી અલગ અલગ કપાતો થયેલી છે, એનાથી લીધે આ બધું અને મુદ્દો બનાવ્યો છે।